મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? કાલે લેંગ્વેજ ફંક્શન ટોપિક શરૂ કર્યો હતો, બરાબર. મેચિંગ ધ ફંક્શન સ્વરૂપે પૂછાય છે, જોડકા સ્વરૂપે તમને પ્રશ્ન આપેલો હશે. તમારે જુદા જુદા જે લેંગ્વેજ ફંક્શન એના અર્થ, ઓળખ એ બધું ઉપયોગ યાદ રાખવાનો છે અને એ પ્રમાણે તમારે એનું જોડકું જોડવાનું રહેશે. આપણે આગલા લેક્ચરમાં 5 લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કર્યો. આજે આપણે છઠ્ઠું લેંગ્વેજ ફંક્શન જોઈશું. છઠ્ઠું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ કમ્પલ્સન. કમ્પલ્સન એટલે શું? ફરજિયાતપણું દર્શાવવા. આપણે કમ્પલ્સરી શબ્દ આપે ને, આ તો કમ્પલ્સરી કરવાનું છે, ફરજિયાતપણે કરવાનું. તો ફરજિયાતપણું દર્શાવવા માટે આપણે have to વાળી વિધાન વાક્ય રચનાનો ઉપયોગ. આમાં તમારે કયો શબ્દ યાદ રાખવાનો છે? have to. જેમ કે ફોર એક્ઝામ્પલ, we have to be very careful while crossing a crowded road. ભીડભાડ વાળો રોડ હોય, ટ્રાફિક વાળો રોડ હોય, તો આપણે જ્યારે એને ક્રોસ કરતા હોય ત્યારે we have to be, ફરજિયાતપણે આપણે વેરી કેરફુલ, ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર હોય છે. એ શું થયું? એ એક ફરજિયાતપણું થયું. તો છઠ્ઠું લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ કમ્પલ્સન એટલે કે ફરજિયાતપણું દર્શાવવા વાક્યમાં આપણે have to શબ્દની મદદથી આપણે ફરજિયાતપણું દર્શાવીએ છીએ. સાતમું એક્સપ્રેસિંગ પ્રોહિબિશન. પ્રોહિબિશન એટલે શું? તો કે મનાઈ. જ્યારે વાક્યમાં મનાઈ દર્શાવવા માટે should not વાળી વાક્ય રચના, વિધાન વાક્ય રચના નકાર હોય. should not, બરાબર. આપણે પેટ્રોલ પંપ કે ગયા હોય તો ત્યાં સ્મોકિંગ અને પછી એમાં લખ્યું હોય સ્મોકિંગ ઇઝ પ્રોહિબિટેડ, એટલે કે અહીં મનાઈ છે. ફોર એક્ઝામ્પલ, ચિલ્ડ્રન should not tell a lie. છોકરાઓને ખોટું બોલવાની મનાઈ છે. તો જ્યારે પણ મનાઈ દર્શાવવાની હોય, બરાબર, પ્રોહિબિશન બતાવવાનું હોય, તો આપણે should not વાળી વાક્ય રચનાનો ઉપયોગ કરશું. આઠમું લેંગ્વેજ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત દર્શાવવા. જો આમ કરશો તો આમ થશે, જો તો, અને જો આમ નહીં કરો તો આમ નહીં થાય. એટલે કે જો તો અને જો નહીં તો નહીં. જો તો, જો નહીં તો નહીં. વાક્યમાં શરત દર્શાવવા if કે unless નો ઉપયોગ કરવામાં આવે.
કે જ્યારે પણ આપણે શરત બતાવી હોય, બરાબર, ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે વધુ મહેનત કરશો, યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તમને સારા માર્ક્સ આવશે. અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે વધુ મહેનત નહીં કરો, યુ વિલ નોટ ગેટ ગુડ માર્ક્સ, તો તમને સારા માર્ક્સ નહીં આવે. તો ઇફ અને અનલેસ યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વર્ક હાર્ડ, you will get good marks. Unless you work fast, you will not reach the station at time. Unless you walk fast, જો તમે ઝડપથી નહીં ચાલો, you will not reach the station at time, તો તમે સમયસર સ્ટેશને પહોંચી શકશો નહીં. તો છઠ્ઠું, કમ્પલ્શન એટલે ફરજિયાતપણું દર્શાવવા માટે આપણે હેવ ટુ નો ઉપયોગ કરશું. સાતમું, પ્રોહિબિશન એટલે કે મનાઈ દર્શાવવા માટે આપણે શુડ નોટ નો ઉપયોગ કરશું. અને આઠમું, કન્ડિશન એટલે કે શરત, જો નહીં તો નહીં. ઇફ અને અનલેસ શબ્દ યાદ રાખવાના છે. હવે આપણે 8 સુધી જોયા, 9મું જોશું. 9મું લેંગ્વેજ ફંક્શન છે ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે કાર્યની આવૃત્તિ. આવૃત્તિ એટલે શું? તો કે આ લેંગ્વેજ ફંક્શન કોઈ ક્રિયા કેટલી વાર થઈ તે દર્શાવવા માટે કોઈ ક્રિયા કેટલી વાર થઈ તે દર્શાવવા માટે આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. હવે આ ક્રિયા દર્શાવવા કોઈ ક્રિયા કેટલી વાર થઈ, જુદા જુદા ક્રિયા વિશેષણ જેમ કે આપણે ક્રિયા કેટલી વાર થાય, હંમેશા થાય, કોઈ વાર થાય, બહુ ઓછી વાર થાય, ક્યારેય ન થાય. તો આ બધું ક્રિયા વિશેષણ સ્વરૂપે આપણે દર્શાવી શકાય. જેમાં તમારે યાદ રાખવાનું છે ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, sometimes, generally, usually, frequently, rarely ને occasionally. આ બધા ક્રિયા વિશેષણો છે always, never, almost never, sometimes, generally, usually, frequently, rarely અને occasionally. આ બધા ક્રિયા વિશેષણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્રિયા વિશેષણ મોટા ભાગે કરતા પછી આવે વાક્યમાં, બરાબર. we sometimes go to hotel, બરાબર. કોકવાર અમે હોટલમાં જઈએ છીએ ફોર ડિનર, જમવા માટે રાત્રે. પરંતુ ઘણીવાર વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે, બરાબર. જનરલી we pray to God when we are in difficulty, આપણે જ્યારે મુસીબતમાં હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ.
તો તમારે વાક્યમાં જોવાનું કે આ બધા ક્રિયા વિશેષણો હોય, આમાંથી કોઈ પણ એક ક્રિયા વિશેષણ હોય તો આપણું લેંગ્વેજ ફંક્શન કયું હોય? ફ્રીક્વન્સી ઓફ એક્શન, કાર્ય કેટલી વાર થયું. ફોર એક્ઝામ્પલ, generally we pray to God when we are in difficulty. આપણે શું કરીએ? મુસીબતમાં હોય તો ભગવાનને યાદ કરીએ. She always speak the truth. હંમેશા તેની સાચું બોલે છે. તો અહીં ઓલવેઝ છે એ કરતા પછી આવેલો, જ્યારે જનરલી વાક્યની શરૂઆતમાં આવેલું છે. તો always, never, almost never, generally, frequently, rarely, usually, sometimes આ બધા ક્રિયા વિશેષણો શું બતાવે છે? કોઈ કાર્ય કેટલી વાર થયું તે, એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્શન. 10મું આપણું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ ઇમોશન, એટલે કે લાગણી વ્યક્ત કરવા. વાક્યમાં લાગણી વ્યક્ત કરવા માટે જુદા જુદા ઉદ્ગાર શબ્દો જેમ કે ઓ, હુર્રે, alas, ah, ground, એનો ઉપયોગ કરે છે. વાક્યમાં આપણે હુર્રે, ખુશીનો ભાવ દર્શાવવાનો, હુર્રે we have won the match, બરાબર. alas, my friend's father met with an accident, મીન્સ ખુશનો ભાવ, દુઃખનો ભાવ, આ બધા ભાવ, લાગણી વ્યક્ત કરવા માટે આવા જુદા જુદા ઓ, આ, અલાસ જેવા ઉદ્ગાર, લાગણી દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. વોટ, કે, હાઉ વાળી ઉદ્ગાર વાક્ય રચના આપણો ભાવ વ્યક્ત કરે છે. વોટ કે હાઉ વાળી ઉદ્ગાર વાક્ય રચના પણ આપણી લાગણી વ્યક્ત કરવામાં ઉપયોગી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, હુર્રે, we have won the match. હુર્રે, અલાસ, એટલે કે કોઈ પણ લાગણી, સુખ કે દુઃખની લાગણી વ્યક્ત કરવી હોય તો આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીશું. ઓ ગોડ, I missed it again. દુઃખનો ભાવ વ્યક્ત કરવો છે, બરાબર. What a pleasant surprise it is. કેવી સરસ મજાનું સરપ્રાઈઝ આપી. તો આપણું લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસિંગ ઇમોશન, લાગણી વ્યક્ત કરવા માટે ઉદ્ગાર શબ્દો આવી શકે છે. ઓ, આ, અલાસ, ચીયર અપ જેવા, અને હાવ કે વોટની ઉદ્ગાર વાક્ય રચનાનો પણ લાગણી વ્યક્ત કરવા ઉપયોગ કરતા હોઈએ છીએ.
9 ને 10 જોયા. હવે આપણે આગળ જોઈશું. 11મું લેંગ્વેજ ફંક્શન છે કમ્પેરિંગ થિંગ્સ. કમ્પેર એટલે શું? તો કે સરખામણી કરવી. જ્યારે પણ બે વ્યક્તિ, બે વસ્તુઓ, બે પ્રાણી કે બે પક્ષીઓ વચ્ચે તુલના કરવાની હોય, તુલના કે સરખામણી કરવાની હોય, આપણે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. બે વ્યક્તિ, બે વસ્તુ, બે પ્રાણી કે બે પક્ષી વચ્ચેની તુલના કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આપણને ખ્યાલ છે અંગ્રેજીમાં તુલના કરવા માટે ડિગ્રીઝનો ઉપયોગ થાય છે. બરાબર, તમને એનો ખ્યાલ છે જ. 3 ડિગ્રી હોય છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પરંતુ આપણે બે વ્યક્તિ કે બે વસ્તુની તુલના કરવી છે એટલે આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરશું. સરખામણી કરવા માટે આપણે 2 ડિગ્રીનો ઉપયોગ કરશું. એક તો પોઝિટિવ ડિગ્રી અને બીજું કમ્પેરેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્ય રચના હોય. બરાબર, પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્ય રચના હોય તો આપણે એસ પછી અહીં કોઈ પણ વિશેષણ અને પાછું એસ, એટલે કે આ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. અને નકાર હોય તો સો એસ. વચ્ચે બેમાં વિશેષણ તો આવે પણ યાદ રાખવાનું છે એસ અથવા સો એસ વાળી વાક્ય રચનાનો ઉપયોગ. પોઝિટિવ ડિગ્રી હકારમાં એસ ડોટ 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 પછી એસ આવતું હોય અને નકારમાં સો. અહીં કોઈ પણ વિશેષણમાં ક્લેવર, ટોલ, બ્રેવ, સ્માર્ટ, બ્યુટીફુલ આ બધા શું છે? વિશેષણ છે અને અહીં એસ આવતું હોય. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણ છે એમાં er પ્લસ ધેન, બરાબર, bigger than, taller than, younger than, smarter than means er than અથવા more than. જ્યારે આ બે શબ્દો વાળી વાક્ય રચના હોય તો આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના હોય તો આપણે લેંગ્વેજ ફંક્શનની ઓળખ કરવાની કમ્પેરિંગ થિંગ. ફોર એક્ઝામ્પલ, Rima is as clever as Seema in our class. Rima is as clever as Seema in our class. અમારા ક્લાસમાં રીમા સીમા જેટલી જ હોશિયાર છે. તો આપણે રીમા અને સીમા વચ્ચે શું કર્યું? કમ્પેરિઝન, સરખામણી. બીજું, રાહુલ is taller than Shyam in our group. Rahul
શ્યામ કરતા ના કરતા ઊંચો. અહીં આપણે કયો શબ્દ જોયો? ER અને ધેન. તો પહેલું વાક્ય હતું એ આપણું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. બીજું વાક્ય છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. તો આ લેંગ્વેજ ફંક્શનનો આપણે હેતુ જોયો. જ્યારે બે વ્યક્તિ, બે વસ્તુ, બે પ્રાણી કે બે પક્ષી વચ્ચેની તુલના કે સરખામણી કરવાની હોય ત્યારે કમ્પેરિંગ થિંગ્સ. તુલના કરવા માટે અંગ્રેજીમાં આપણે ડિગ્રીઝનો ઉપયોગ કરીએ છીએ. આમ તો 3 ડિગ્રી છે, બરાબર, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પણ સુપરલેટિવ સૌથી વધારે મીન્સ બધામાં સૌથી ઊંચું, સૌથી હોશિયાર, ક્લેવરેસ્ટ, બેસ્ટ કે પછી સ્ટ્રોંગેસ્ટ એ આવે. જ્યારે આપણે બે વસ્તુ વ્યક્તિની વાત કરવી છે, સરખામણી કરવી છે, તો આપણે 2 ડિગ્રી એટલે કે પોઝિટિવ ડિગ્રી અથવા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરશું. પોઝિટિવ ડિગ્રીમાં હકાર વાક્ય હશે તો એસ સાથે એઝ આવશે અને નકાર હશે તો સો વિશેષણ સાથે એઝ આવશે. કમ્પેરેટિવમાં વિશેષણમાં er વત્તા ધેન અથવા મોર ધેન, બરાબર. અમુક શબ્દો એવા હોય કે જેમાં er પ્રત્યય ન લાગે, જેમ કે બ્યુટીફુલ છે, બરાબર, હેન્ડસમ છે. આ બધા શબ્દો એવા છે કે જેમાં આપણે લાગતું નથી, કેરફુલ શબ્દ છે, તો એમાં આપણે મોર અને ધેન લગાડશું. જેમ કે મિસ્ટર શાહ is more careful than Mr. Verma. તો અહીં કેરફુલમાં આપણે er ન લાગે, એમાં આપણે આગળ મોર ઉમેરવું પડે. તો આજના લેક્ચરમાં આપણે 6 થી 11 લેંગ્વેજ ફંક્શનના કાર્યો અને એની ઓળખ જોઈ. આજના લેક્ચર માટે આટલું. આવતીકાલના લેક્ચરમાં આપણે બીજા લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરશું. આભાર.